પાડી પોણિયામાં એક જ ઘરેથી બે કોબરા સાપનું જીવદયા રૂપે કર્યું રેસ્ક્યુ। ઝાડમાં ફસાયેલા કોબરા સાપનું રેસ્ક્યુ કરતા બીજો સાપ નજરે આવ્યો હતો। પાડી પોણિયામાં નવા ફળિયા ખાતે રમેશભાઈ છોટુભાઈ પટેલના ઘરે બુધવારના રાતે 7:30 વાગ્યે ઘરના પાછળ બનાવેલી પેજારીના ભાગે બાંધેલી ઝાડમાં એક ઝેરી કોબરા સાપ ફસાયેલો જોવા મળ્યો હતો, જેથી પરિવારે આ અંગે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરી હતી, જેના પગલે જીવદયા ગ્રુપના સભ્યો યાસીન મુલતાની, રાજ પટેલ, જીગરભાઈ, ભરત પ્રજાપતિ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઝાડમાં ફસાયેલા સાપનું ઝાડ કાપી રેસ્ક્યુ કરતા હતા। આ દરમિયાન તેમના નજીક અન્ય એક બીજો કોબરા સાપ આવી ચડ્યો હતો। આ સભ્યોએ ઝાડમાં ફસાયેલો ઝેરી કોબરા સાપને ઝાડ કાપી રેસ્ક્યુ કર્યો હતો અને બીજો કોબરા સાપનું પણ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાયું હતું। આ સાપને પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરાઈ છે। हेलो हाँ हाथी 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 हो गई मेरी मैंने आज मारा बोल हाँ रमेशभाई छोटूभाई ની ત્યાંથી આ અમે પોણિયા નવા ફળિયામાં અથી કોબરા જાતિનો સાપ રેસ્ક્યુ કર્યો છે અને એમને ફોરેસ્ટ ખાતામાં સારી રીતે છોડી દેશું। હાલમાં ગરમીની સિઝન જે આવી રહેલી છે એના કારણે શું છે, આ ઠંડક મેળાવો અને આ થોડું ઠંડક લાગે પાણી વિસ્તારમાં ઘણીવાર આવી જતો હોય છે, તો કોઈ પણ એવું લાગે તો જીવદયા ગ્રુપના કોન્ટેક્ટ કરી અને સાપ પકડાઈ લેવા। અમારી સાથે રાજ પટેલ, ભરત પ્રજાપતિ અને જીગરભાઈ આવેલા હતા, અમે સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે સાપને। જે રીતના સાપ પાસે અમે જાય એટલે સડનલી અમારા એક મિત્ર પાસે, રાજભાઈ પાસે અચાનક સાપ આવી ગયો પગ પાસે। અમે ત્યાંથી તરત ખસી ગયા, એમને શોધ્યો પણ મળ્યો નહીં। પછી અમે તરત જ જે ઝાડમાં ફસાઈ ગયેલો એને રેસ્ક્યુ કર્યો, પકડ્યો। ત્યારબાદ જે બીજો સાપ જે પાસે આવી ગયેલો તેને બી ધીમે રહીને અમે પકડી અને પોણિયા નવા ફળિયામાં પકડી લીધો છે સારી રીતે સાપ અહીંયા આવી ગયેલા। એક એક કરીને બે સાપ ધીમે ધીમે કરીને નીકળ્યા।